તો આ બાપુ કેટલી સ્પીડથી ઘઉં વાઢ્યા છે, ઉપાડવા અને કાંઈ નહીં, એક હાથે હાલ્યું છે, એક હાથે હાલ્યું આમ હોકરું, કાંઈ હાલત નહીં જરાય. તમારે આમ તાકાત હોય ને તો આખો દીની અંદરમાં તમે આ 10 વીઘાના ઘઉં વાઢવા હોય ને પૂરું થઈ જાય, પૂરું થઈ જાય, બા હાટી જાય. આ રહ્યું ને દોરી વાળું છે, સેલ્ફ વાળું આવે છે. હાલો આ થઈ ગયું ચાલુ. હવે આખો ને આમાં પણ લીવર વધારે સરકારનું થાય. હવે આ પૂરા છે, આપણે કરી દઈએ ચાલુ. ખેડૂતની ઇન્કમ અમારો ગોલ જ છે, ડબલ કેમ થાય અને 2 ગણી ઉપજ થાય ને તો જ ખેડૂત સધર થાય. એક પરિવારની અંદરમાં છે તો બધાને આવો ખર્ચો કરવાની જરૂર નથી. કોઈ પણ એક ભાઈ નક્કી કરે કે એક પરિવાર નક્કી કરે લેવું છે તો આખા પરિવારના ઘઉં વાઢવાના 20 વીઘા હોય, 50 વીઘા હોય, 500 વીઘા ઘઉં હોય, ક્યારેય ચિંતા નથી કરવાની. એવી જ રીતના ચણા ગમે એટલા વાવ્યા હોય તો એ પણ વાઢી નાખશે. આ નીકળી ગયા. હા આમાં કેવું છે, આ ઘઉં કાઢ્યા ને હવે માની લો આપણે પાછું વારવું છે તો આની અંદરમાં રિવર્સ ગેર છે, અહીંથી આપણે પાછું વહી જવાનું. ડબલો ચાલુ. હવે સગડું પડે છે ઘડીકમાં તો, અને એ કે પેલું આની અંદરમાં ખાલી છે ને આ 2 કલાક હલાવો ને તો 1 લીટર પેટ્રોલ જોઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો 1 કલાકમાં 2 કલાકમાં 1 લીટર પેટ્રોલ જોઈએ. ગમે ત્યારે આવીએ કે અમે લાઈવ ડેમો બતાવી, લાઈવ બતાવીને જ દેવાનું. હા લાઈવ બતાવીને દેખાડી અને કહી દે કે આ જો મશીન છે અને તમે ખેતીની અંદરમાં લઈ લ્યો, તમારી ઇન્કમ વધવા મળશે, મજૂરીનો જેવડો ફાયદો થાય. વાહ વાહ, શું વાત છે. હા અને એ પાછું ઉપરાંત અમારી ત્યાં કોઈ ખેડૂત આવે, ગમે એ વેપારી આવે, ગમે ત્યાં બહાર ગામથી આવે, રાજકોટમાંથી આવે, ગમે ત્યાં વિદેશમાં આવે, બપોરે અમે જમી એની હારે હજારું ભરી અને આ ક્લિનિંગ મશીન છે, આ પડખે જ રાખવાનું. પાવર હોય ને તો આ એક પાવરથી હાલે, એટલે આપણે પાવર આ પાવર હોય ને આમાં વાયર લાંબો કરી લેવાનો, સિંગલ ફેઝ વાળીએ 24 કલાક પાવર હોય જ છે. હા બરાબર ને, ન હોય તો કઈ ચિંતા નથી. મિત્રો ખેતરની અંદર બેઠા છીએ અને ખેતર ખાસ તો ખેડૂતો માટે એવા 3 મશીન જેની શોધ કરી છે એ એક ખેડૂત પુત્ર જ છે અને ખેતી સાથે જોડાયેલા વ્યક્તિ. અને દરેક નાનામાં નાનો ખેડૂત કઈ રીતે સમૃદ્ધ બને, નાના ખેડૂતના પ્રશ્નો શું હોય, એનું નિવારણ કેમ લાવવું, એના માટે એક કંપની કામ કરે છે. એ કંપનીનું નામ છે ઓટોમાઇઝ. આપણી સાથે એના ફાઉન્ડર છે જીતુભાઈ છે. જીતુભાઈને એ પૂછવું છે આ 3 જે મશીન એને શોધ કરી છે, આ ક્રાંતિકારી મશીન છે, એવા ખેડૂતો જેટલા લઈ ગયા, જે કંઈ બધા કહી રહ્યા છે, આ મશીન વિશે સમજવું છે, આ મશીન કેમ કામ કરે, કોને ઉપયોગી છે, આ બધી વિગત મેળવવી છે. તો જીતુભાઈ સ્વાગત છે વાત ગુજરાતીમાં. થેન્ક યુ જયરાજ બાપુ. કેમ છો? બસ મજામાં. સૌથી પહેલો પ્રશ્ન, તમે એક ખેડૂત પુત્ર છો, જમીન સાથે જોડાયેલા છો, જી. તો આ જે નાના નાના રમકડા જેવા આપણી પાછળ 3 જે મશીન દેખાય છે, આનો ઉપયોગ શું છે, કયા ખેડૂતો માટે ઉપયોગી છે, કેવી રીતે ફાયદાકારક છે, આ બધું સમજવું છે. જયરાજભાઈ હું તમને એક વાત કરું, ખેડૂત અત્યારે જમીનમાં થઈ ગયા છે ટૂંકા. 2 ભાઈ 3 ભાઈને જમીન હાવ ઓછી હોય કે આજે માની લ્યો કોઈ પાસે 10 વીઘા જમીન છે અને 2 વીઘાના ઘઉં આવે, જો 10 વીઘાના ઘઉં આવે તો ક્યારેક પાક ફેલ જાય, નિષ્ફળ જાય. આ કુદરતી આફત ઉપર ને આ બધું કેવું છે કે રામમોલથી થતું હોય, વરસાદ આધારિત ખેતી હોય. તો અમે એના માટે એવું સંશોધન કર્યું છે કે કોઈ પણને 10 વીઘા જમીન છે, 2 વીઘાના ઘઉં છે, 2 વીઘાના ચણા છે, 2 વીઘાની ટુડાળ છે, 2 વીઘાના વટાણા છે, તો આ બધા માટે ક્યારેય છે ને ગામની અંદરમાં ઓપનર વાળા, થેસર વાળા, હલર વાળા ક્યારેય 2 વીઘા આવતા નથી. અને આવે છે ને તો એટલું બધું મોંઘું પડે છે, એટલે અમે એનો વિચાર કર્યો. કારણ કે નાનો ખેડૂત હોય ને આવડું મોટું મશીન બોલાવવું પોહાય નહીં અને એ આવતા નથી ને પૈસા વધારે દે તો બિચારા ખેડૂત પાસે કઈ વધે, એની માં કઈ ન વધે, પછી કઈ વધે નહીં તો કરે શું? હવે એની મજૂરી જ ન હોય તો પછી ખેતી થોડાક કરે. એટલે એને સિટી છોડી, ગામડું છોડીને સિટીમાં જવું પડે છે. ખેતી છોડી દે, પછી ખેતી છોડી દે છે અને ભાગ્યને દઈ દે છે. એટલે બિચારા એ શું કરે, એ હરખી ખેતી નથી કરતા ટેકનોલોજી હોવા છતાંય. એટલે અમે એ વિચાર કર્યો કે કોઈ પણ માણસ નાના એવા બજેટથી ખાલી અમે 3 મશીન એવા બનાવ્યા છે. દાખલા તરીકે ખેતરમાં ઘઉં વાવે તો ઘઉં 2 વીઘાના વાવ્યા છે ને તો એને વાઢવા હાટું 5 મજૂર રાખશે ને તો 2-3 વીઘાના 5 વીઘાના ઘઉં વાઢી શકશે. તો 5 મજૂરની દાડી કેટલી લાગે? 5 મજૂર કેટલા દી કામ કરે? 5 દી કામ કરે તો 5 વીઘાના ઘઉં વઢાઈ રહીએ. તો આ તમારું મશીન છે, 5 કલાકમાં 5 વીઘા ઘઉં વાઢના, ખાલી 5 કલાક, એક જ વ્યક્તિ. અને એક જ વ્યક્તિ મજૂર એકાદો બોલાવે હોય તો બોલાવવાનો. હા, એ પૂરા વારવા જોઈએ, એક જણો વાયા પૂરા વારે અને એક વ્યક્તિ ખાલી ઘઉં વાઢે તો ઘઉં વઢાતા જાય. એટલે સીધી 5 કલાકની અંદરમાં 5 વીઘા જમીન હોય ને એટલે ઘઉં વાઢી નાખશે. શું વાત કરો, જે કામ 5 દીએ થતું હતું એ 5 કલાકમાં થઈ ગયું. મોટી વાત કહેવાય ને. એ આપણે ઘઉં વાઢવા માટેની મિની કટર બનાવી એવી કે આજ ખેડૂતના દુઃખ તો ઘણા છે. જો બધા આવી રીતનું સમજે અને ખેડૂતે જો આવી મશીનરી વસાવી
અને જો ખેતી કરવા માંડે ને તો ઘણો બધો બેનિફિટ થાય. એટલા માટેથી અમે આ મિની કટર બનાવી. હવે પાછું પ્રોબ્લેમ એ જ છે કે ઘઉં વઢાઈ ગયા તો એને હલરમાં કાઢવા હાટું શું, તો એનો મોટો પ્રોબ્લેમ છે. એ મોટું ઓલું મશીન હલર, હા, એ હલર લેવું પડે. ગામની અંદરમાં 5-10 જણા પાસે હલર હોય તો એ ટ્રેક્ટર લઈને આવે અને એ હલરમાં કાઢે. વળી 2 વીઘાના હોય તો લાઈનમાં વારો આવે કે ભાઈ 5 ખેતરમાં ઓલી દેશથી ઓલી દેશ જવામાં 5 કિલોમીટર 2 કિલોમીટર આવવું જવું પડે. તો ત્યાંથી ટ્રેક્ટર આવે તો એને પેટ્રોલ ડીઝલ ભરે, તો એ ટાઈમે આવતા નથી. એના લીધે વળી પછી ખેતરમાં પ્યાંતિ પૂરા પડ્યા રહીએ, ઓઘા કરેલો ઘઉં પડ્યા રહીએ. તો એનું શું કરવું? વળી એનું અમે સોલ્યુશન કર્યું, મિની આવું હલર બનાવી નાખ્યું. બચ્ચો લ્યો હાવ હલર, હાવ નાનકડું રમકડા જેવડું જ છે. કમર સુધી માંડ આવતું હોય છે, બથમાં ઘાલીને વહી જાય ને તો હાલે. હા, હાવ નાનું. હા, એવું નાનું હલર બનાવ્યું. તો આ હલરથી શું ફાયદો થાય ખેડૂતને કે આ એક હલર હશે ને તો ઘઉં વાઢા છે, એને હવે કાઢવાની ચિંતા છે ને બહુ હલરમાં કાઢવાની. એક જ વ્યક્તિથી હલરમાં કાઢશે ને 2-3 દિવસની અંદરમાં ઘઉં સાફ થઈ જાય, બધા હલરની અંદરમાં નીકળી જાય. ત્યાર પછી પાછી ખેડૂતને બીજી ચિંતા ઊભી થાય કે હવે આ કાઢ્યા છે તો આની અંદરમાં પૂતરિયા છે, પાણી ન મળ્યું એવા ઝીણા પતલા ઘઉં હોય તો એનું શું? તો એ જ્ઞાનમાં વેચવા જાય તો એનાય ભાવ પૂરા ન મળે. તો એની આપણને ચિંતા કે ભાઈ બિચારા ખેડૂત આટલી મહેનત કરી, વાયવા ત્યાંથી પાણી પાયું, તૈયાર કર્યું, દવા છાંટી, નીંદું કમ્પ્લીટ કરી અને જો આ ઘઉં યાર્ડમાં વેચવા જાય ને તે પાછો ભાવ તો એ નક્કી કરે. એટલે અમે એના માટે છે ને ઘઉં સાફ કરવા માટે ઓલા જે વાવલીને સાફ કરીને ઓલી તમને ખ્યાલ હોય તો હાવેણી ફેરવીને સાફ કરે, બાગડી કરે, ધાર દે, એ કઈ કરવાની જરૂર ન રહી. એના માટેથી છે ને એક અમે મીનું ગ્રેડર મશીન બનાવ્યું. ઈ મિની બધું મિની. હા, એક રૂમમાં બધું હમાઈ જાય, એક રૂમમાં હચવાઈ જાય અને હમાઈ જાય ને પછી મૂકી દેવાનું હોય. સીઝન પૂરી થઈ જાય ને એટલે તો એ સાફ કરીને કરશે ને આરામથી 150 થી 200 રૂપિયા મને વધારે મળશે. 150 થી 200 રૂપિયા વધારે મળશે. 150 થી 200 રૂપિયા એ પાકા વધારે મળે. એ સિવાયનું હજી ઉપરાંત આપણી કંપની એક વેક્યુમ પેકિંગ મશીન છે. ઘઉં તૈયાર થઈ ગયા તો ઘણા લોકોને શું હોય કે ઘઉં વેચવા ક્યાં ચિંતા છે. તમે જો તમે ગામડામાં ગયો તો તમારા હગાવાલા રહ્યા એ ઘણા બધા શહેરમાં રહેતા હોય, એના હાડુભાઈ છે, માસી છે, મામા છે, ફુવા છે, મામાજી છે, મામા છે, આ બધા સિટીમાં રહેતા હોય ને ગામડામાં રહેતા હોય. હવે ઘઉં તૈયાર સરસ મજાને ખેડૂત મહેનત કરીને તૈયાર કરે, પછી ઘઉં વેચવા જાય ને ભાવ ન મળે. એના માટે શું કરે છે? એના હગાવાલાઓને ઘઉં દેવા માટે ઘઉંને તૈયાર કરીને ઘરમાં રાખે છે ને સાફ સફાઈ કરીને પછી એની અંદરમાં દવાની ટીકડી મૂકવી પડે. એટલે એ ઘઉંને એટલા પેસ્ટિસાઇડ વાળા બનાવે કે તમે એ ખાવ ને એની અંદરમાં 1 વર્ષ લગી તમે પેટીમાં રાખ્યા હોય ને તો જીવ જંતુ કાંઈ ન જ થાય. તો એ આપણે શરીરમાં કેમ નાખવું? એ શરીરમાં કેમ નાખવું એના માટે વેક્યુમ પેકિંગ મશીન પણ અમે બનાવ્યું છે એવું. એનું સોલ્યુશન કે ખેડૂતને ઇન્કમ અમારો ગોલ જ છે ડબલ કેમ થાય અને 2 ગણી ઉપજ થાય ને તો જ ખેડૂત સધર થાય. ખેડૂતને ડબલ 2.5 ગણી કેમ ઇન્કમ આવે ને એના માટેની મિની મશીનરી જ અમે બનાવી પેશિયલ. મને તો એ વિચાર આવે જીતુભાઈ, તમે કીધું કે નાના અને મધ્યમ જે ખેડૂતો છે એના ઉપયોગી છે. તો હવે દાખલા તરીકે આ મારું ખેતર છે ને બાજુમાં મારા બાપુજીનું ખેતર છે, તો અમે 2 યુવક ખેતી કરતા હોય તો ઘડીક આ મશીન હું અહીંયા હાકી લઉં તો એ પછી એ વાપરી શકે ને 2 જણા વચ્ચે લીધું હોય તો. બાપુ તમે વાત કરી ને ખરેખર મને ગમી. કાંઈ જે કેવું છે એક પરિવારની અંદરમાં છે તો બધાને આવો ખર્ચો કરવાની જરૂર નથી. કોઈ પણ એક ભાઈ નક્કી કરે કે એક પરિવાર નક્કી કરે લેવું છે તો આખા પરિવારના ઘઉં વાઢવાના 20 વીઘા હોય, 50 વીઘા હોય, 500 વીઘા ઘઉં હોય, ક્યારેય ચિંતા નથી કરવાની. એવી જ રીતના ચણા ગમે એટલા વાવ્યા હોય તો એ પણ વાઢી નાખશે. દાખલા તરીકે ઓલું શાક્યું જીરું આવે તમે જોયું તો જીરું વાવ્યું હોય જીરાની ચિંતા નથી કરવાની, એ પણ વાઢી નાખશે. એ સિવાય હજી વધારાની વાત છે કે તમે મગ વાવ્યા છે, ચોમાસાનો પાક, શિયાળુ પાક નહીં, આ ચોમાસાનો મોલની વાત કરું તો ચોમાસામાં મગ પણ તૈયાર થાય, અડદ પણ તૈયાર થાય, સોરી પણ તૈયાર થાય, તો એની અંદરમાં મકાઈ પણ તૈયાર થાય. મકાઈ જે કઈ વાઢવું હોય બધા ઓલરાઉન્ડર છે. એટલે આખા પરિવારની અંદરમાં કદાચ 200 વીઘા જમીન છે, બધા વાપરી શકે એટલે પૂરું થઈ ગયું. આખા પરિવારની એક કે 2 સિઝનમાં પૈસા વસૂલ થઈ જતા એક જ સિઝનમાં. કારણ કે 5-5 મજૂરની જગ્યાએ એકલું કામ કરી શકતું હોય તો કેવડા પૈસા બચી જાય. મજૂરીની હિસાબ કરીને તો આજે મેં તમને કેમ કીધું કે 5 મજૂર 5 વીઘાના ઘઉં 5 દિવસ વાઢી લે, આ 5 કલાકમાં પૂરું. 5 કલાકમાં પૂરું થઈ ગયું, તમારી 25 મજૂરીના પૈસા બચ્યા. બહુ સરસ વાત કરી જીતુભાઈ તમે, અને આ ક્રાંતિકારી મશીન છે. હવે આ કોઈ ખેડૂત આપણો વિડીયો જોતા હોય અને એને આ મશીન ખરીદવું હોય તો એ કઈ રીતે તમારા સુધી પહોંચી શકે એની વિગત થોડી સમજાવી. અરે અમારી કંપની રાજકોટમાં સાપર વેરાવળમાં છે, ગમે ત્યારે આવીએ કે અમે લાઈવ ડેમો બતાવી, લાઈવ બતાવીને જ દેવાનું. હા, લાઈવ બતાવીને દેખાડી અને કહી દે કે આ જો મશીન છે અને તમે ખેતીની અંદરમાં લઈ લ્યો, તમારી ઇન્કમ વધવા મળશે, મજૂરીનો જેવડો ફાયદો થાય. વાહ વાહ, શું વાત છે. હા, અને એ પાછું ઉપરાંત અમારે ત્યાં કોઈ ખેડૂત આવે, ગમે વેપારી આવે, ગમે ત્યાં બહાર ગામથી આવે, રાજકોટમાંથી આવે, ગમે ત્યાં વિદેશમાં આવે, બપોરે અમે જમી એની હારે
શું વાત છે હા. બપોરા ભેગા કરવા બપોરે ભેગા કરવાના, બપોરે આવે એટલે જમવાનું બધાને ફ્રી ઓફમાં, બહાર ગામથી આવે એના માટે રહેવાની સુવિધા, ઓહો હોટલ અમે કરી દે, બધું ગોઠવી દે. ટૂંકમાં ઈ જે આવે છે એ વ્યક્તિ એટલી આશાવારે આવતો હોય તો એને બધી ફેસિલિટી તમારા તરફ અમારા મહેમાન જ, અમે એવું ન માની અમારા ગ્રાહક છે એવું. ગ્રાહક છે કે એવું માનવાનું મહેમાન જ આપણે નહીં આવ્યા એવું. લે કે નો લે કાંઈ ફેર નથી નો લે કાંઈ નહીં, જોવા તો આવવું જ જોઈએ. વાહ લે નો લે એનો ગોલ છે, પણ અમારે અહીંયા જમાડવા ને એ અમારો ગોલ છે. ઓહો મિત્રો આ નીતિથી કામ કરે છે એટલે જ એ ધારે તો એની કંપની એવડી મોટી છે કે મોટા મશીન ને બીજું બધું બનાવી શકે, પણ એક નાનો ખેડૂત એને કેમ ઉપયોગી થઈ શકે, એના પ્રશ્નોનું નિવારણ કેમ આવે, એના માટે આ કંપની કામ કરી રહી છે. સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે તો તમે અત્યારે જ એમની ટીમનો ફોન કરી અને સંપર્ક કરી શકો છો. રૂબરૂમાં જોવા આવવું હોય તો કંપની વિઝિટ કરી શકો છો. જરૂર. તો જીતુભાઈ આપણે આ વાત થઈ ગઈ, હવે ત્રણેય મશીન મને થોડાક સમજાવી દો, લાઈવ એકવાર જોઈ લઈએ આપણે, એટલે જે વિડીયો જોવે છે એ બધા મિત્રોને ખ્યાલ આવી જાય. તમને હું ખેતરમાં હાંકતો હોય ને ઘઉં કાઢતા હોય ને એવી રીતના બતાવું, હલર હાલતું હોય તો ક્લીન કેમ થતું હોય ને બધું બતાવું. હાલો તમે. હાલો મિત્રો આ મશીન છે, જીતુભાઈ પોતે તમને આ મશીન હલાવીને બતાવે છે કઈ રીતે કામ કરે છે. નાનું એવું જીમમાં કામ કરતા હોય ને એવું મશીન છે, હલાવો તો જીતુભાઈ. હવે જોવો તમે, આપણે આ ઘઉં છે ખેતરમાં, કેવી રીતના વાઢે ને એ આપણે દોડું જવાનું આની આઈને. બાકી માણા હોય તો અહીંથી સામે સુધી પૂગવામાં કેટલી વાર લાગે? એને દોડવું જ પડે ને. હા, તો ભોગાય. આપણે આ ઘઉં વાટતા છે ને દોડું જવાનું. હવે જોવો તમે, તો આ બાપુ કેટલી સ્પીડથી ઘઉં વાઢ્યા છે. ઉપાડવા અને કાંઈ નહીં હો. એક હાથે હાલ્યું છે. એક હાથે હાલ્યું છે. આ મોકરું કાંઈ હાલત નહીં જરાય. તમારે આમ તાકાત હોય ને તો આખો દીની અંદરમાં તમે આ 10 વીઘાના ઘઉં વાઢવા હોય ને પૂરું થઈ જાય, પૂરું થઈ જાય, બહાટી જાય. અને આ કઈ એટલું બધું વજન કરવું પડે એવું નથી ના લાગતું. જરાય નહીં ને, જોવો તો ખરા, પણ કેટલું ઈઝીલી હાલે, જોવો જાય છે ને. તો મિત્રો તમે જોઈ શકો છો કેટલું ઝડપથી કામ થાય છે આની અંદર. એકવાર ચાલુ થઈ જાય એટલે પૂરું. હવે હાઈકા જ રાખવાના બાપુ આને. હવે અહીંયા આનું કામ પૂરું થાય જીતુભાઈ. આ નીકળી ગયા. હા, આમાં કેવું છે, આ ઘઉં કાઢ્યા ને, હવે માની લો આપણે પાછું વારવું છે તો આની અંદરમાં રિવર્સ ગેર છે, અહીંથી આપણે પાછું વહી જવાનું. વાઈઠા જવાના છે ઘઉં, અને આ કેવું રિવર્સ ફોરવર્ડ બે હાલે, આટો ફરીને એટલે બધું ગોળ ગોળ ફેડા કરવાનું. હા બાપુ, આપણે ઘઉં વાઢીને તમને દેખાડ્યા એકદમ કમ્પ્લીટ કેવા વાઢે. super. આવી જ રીતનું છે ને ખેતરની અંદરમાં 10 વીઘા હોય ને, એક દી થાય વાઢી નાખવાનું, એક દીમાં પૂરું બધું પૂરું હાડી કાઢે ને. એ એક જ વ્યક્તિ તો શું વાત 10 વીઘામાં 10 મજૂર હોય ને તો 10 દી વઢાઈ આ રહી. તો એક દીમાં એક વીઘો છે ને એક મજૂરથી વઢાતા નથી, છતાંય તો હું કહું બાકી વઢાય નહીં. બીજા નંબરની વાત છે કે આને પાછું કાઢવાની ચિંતા ને, 5 વીઘાના 10 વીઘાના ઘઉં હોય તો વાઢવાની ચિંતા. આ છે પૂરા. આપણે આમ હલરમાં બીજું રમકડું આપણે. આ બીજું રમકડું કે આની અંદરમાં તમને હે ને જીતુભાઈ એટલે રમકડું કે છે, પણ આ પાવરફુલ મશીન એટલું છે અને આ પાછી ચિંતા વગરનું. તમે ગામડામાં ઓલા ઓઘા કર્યા હોય ને ન્યાય હાલે ને પેટ્રોલ ત્યાં સુધી ભયું છે આરામથી. હા, જો તમે હલાવો તમારે અહીંથી જ હાલે. એકદમ ઊંચું થઈ જાય. હા, હવે જો તમને આ પેટ્રોલ થી હાલે ને જીતુભાઈ? પેટ્રોલ થયો આ રહ્યું ને દોરી વાળું છે, સેલ્ફ વાળું આવે છે. હાલો, આ થઈ ગયું ચાલુ. હવે આપવાનું આમાં પણ લીવર વધારે જરૂર થાય. હવે આ પૂરા છે, આપણે કરી દઈએ ચાલુ. જો આ થાય જો. રેડી? જો ઘઉં જો કેવા બાકી આ તો આને ટાઈમિંગ કેટલું આવે વિચાર તો કરો. જોરદાર ડાયરેક્ટ કેટલો થાય એક ટુકડીની અંદરમાં એક કામ આવે છે. અને આ એકલા માણા ઓળા છે. નીચે ઢગલો સીધું ચાલુ. હવે પટાકો કરાવી દે ઘડીક માટે, અને એ કેવું હેલું આની અંદરમાં ખાલી એને આ 2 કલાક હલાવો ને તો 1 લીટર પેટ્રોલ જોઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો 1 કલાકમાં 2 કલાકમાં 1 લીટર જ પેટ્રોલ જોઈએ.
બહુ સરસ. કરી દો stop. બે લીટર પેટ્રોલ જીતુભાઈ, સૌથી મોટો પ્રશ્ન એ હોય 2 લીટર પેટ્રોલ એની અંદર કેટલું હાલે? 1 લીટર પેટ્રોલમાં 2 કલાક 2 કલાક 2 કલાક હાલે 1 લીટર. અડધો લીટરમાં આખો દી રાખવું હોય તો 4-5 લીટરમાં પૂરું ને. આખો દી હાકે ને એટલે 100 રૂપિયા તમે ખાલી પકડો. આખો દીની અંદરમાં મેક્સિમમ છે ને 5 લીટર જોઈને 10 કલાક હાલે. ઓહો, હા બહુ સરસ કહેવાય. હા. હવે આ અહીંયા પૂરું થઈ ગયું, આ ઘઉં નીકળી ગયા. હવે નેક્સ્ટ હવે આ ઘઉં રહ્યા, આમાં માની લ્યો આ ઝીણા મોટું આપણે ઓરતા હોય ને, એટલે ઝીણા મોટા પુતરિયા છે કે પુતરિયા જેવું. કુંવર કઈ આવે ને, હા. એટલે આ તગારું ભરી અને આ ક્લિનિંગ મશીન છે. આ પડખે જ રાખવાનું. પાવર હોય ને તો આ એક પાવર થી હાલે, એટલે આપણે પાવર આ પાવર હોય ને આમાં ને વાયર લાંબો કરી લેવાનો. સિંગલ ફેઝ વાડીએ 24 કલાક પાવર હોય જ છે. હા. બરાબર ને, ન હોય તો કઈ ચિંતા નથી, ઘરે લઈ જવાના અને આમાં નાખી દઈએ સાફ થઈ જાય. સાફ કેવા થાય કે જે પાણી નથી મળ્યું ને શીપલા જેવા ઘઉં હોય ને હા. એ અલગ થઈ જાય, પુતરિયા અલગ થઈ જાય, દાખરા અલગ થઈ જાય અને 5 આઉટપુટ નીકળે. 5 પ્રકાર નીકળે અંદર. હા, મોટી ડુંડી જેવું હોય ને અહીંથી નીકળી જાય, હા. ઝીણું હોય એ અહીંથી નીકળી જાય આ અને એરિયામાં મીડિયમ એક, ઘઉંની બે, ક્વોલિટી રહી એમાં નીકળી જાય. આગળ 3 પ્રકાર ને એક સાઈડમાં ને એક 5 જગ્યાએથી વધારાનો માલ નીકળે. તો હારા માલના વધારે પૈસા લઈએ કઈ ને. 150 થી 200 રૂપિયા વધારે આવે. ઓહો, બહુ સરસ વસ્તુ. તો મિત્રો તમારે પણ આ 3 મશીન જે જીતુભાઈ બતાવ્યા એ નાના ખેડૂત, મધ્યમ ખેડૂત, પરિવારમાં જે ખેતી કરતા હોય તમામ યુવકો જે નવું કંઈક વિચારી રહ્યા છે એવા ખેડૂત યુવકો એના માટે છે. તો તમારે પણ આ મશીન ખરીદી કરવી હોય, તમારે જીતુભાઈની ટીમને મળવું હોય તો તમે સ્ક્રીન ઉપર નંબર આવે છે ત્યાં ખાસ ફોન કરો, તમને બાકીની બધી વિગતો તમને ફોન ઉપર મળી જશે.